હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશો. સૌ પ્રથમ પહેલાં તો જય માતાજી, જય દ્વારકાધીશ, જય જવાન, જય કિસાન. તો જુઓ મિત્રો, અત્યારે આપણે હાલતા જ્યાં સુધી વાડીએ કારણ કે કાલે આપણે કેળું સોંપવાનું ચાલુ કર્યું હતું. એમાં અડધી કેળું સોંપાઈ ગઈ છે અને અડધી કેળું સોંપવાની બાકી છે. એટલે આપણે જો હવે વાડીએ નીકળી ગયા સુધી આપણે કેળુંને આગળ કેળું સોંપતા થાય પાછળ આપણે પંપથી પાણી પાતું જવાનું છે, જેથી કરીને કેળું તાત્કાલિક પાણી મળી જાય તો કેળું એની મૂળિયા થઈ જાય. એટલે એવું આપણું કામ છે. તો મિત્રો, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. જો મિત્રો, આપણું ટ્રેક્ટર અહીંયા પડ્યું છે, આપણી ટોલી બધું વસ્તુ અહીંયા જ પડ્યું છે. ટ્રેક્ટરના બધા સાધન છે. અને ઢાળિયામાં જવું મિત્રો, ભાગ્યાને કેળુંમાં ભાગ આપ્યો એટલે ઢાળિયામાં રહેવા આવી ગયા છે. અને બાકી જુઓ, બધી વસ્તુ આપણે અહીંયા જ પડી છે. બીજું ટ્રેક્ટર છે એ ટોલી જોડવા માટે આવે છે અને નાનું ટ્રેક્ટર કપાસમાં દંતાળ હાકે છે વરાપ પડી એટલે. બાકી જો બધી વસ્તુ આપણી ટ્રેક્ટરની બધા સાધન અહીંયા જ પીડા છે. તો મિત્રો, આવી રીતે આપણા કેળુંના રોપા છે. જો આવી રીતે કેળુંના રોપા તૈયાર કરેલા છે. 4,500 રોપા મંગાવ્યા હતા, એમાંથી એટલા રોપા છે. રોપા વચ્ચે એવું લાગે છે એટલે આપણે બીજી વાડીમાં પણ સોંપવાનું થશે. બાકી જુઓ, રોપા તો આવી રીતે તૈયાર કરેલા છે. જો આ લાકડાનો સોલ ભર્યો હોય એવું લાગે છે કંઈક. તો મિત્રો જુઓ, આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણી વાડીએ પણ ભેહું બાંધેલી છે. જુઓ મિત્રો, એટલે આપણી વાડીએ ભેહું છે અને ઘરે પણ ભેહું બાંધેલી છે. કેમ કે અહીંયા ઢાળિયામાં હમાય એમ નથી એટલે ઘરે ભેહું બાંધેલી છે. બાકી જુઓ, ભેહું બધી બાંધેલી જ છે. ઓલી બાજુ બળદ પણ ઢાળિયામાં બાંધેલા છે. જો આવી રીતે આપણે બધી ભેહું બાંધેલી છે. બાકી જો આ વાડીમાં કેળું સોંપવાનું કામ ચાલુ છે. અહીંથી આપણે પોપ ભરવાના છે. જો આ વાડીમાં આપણે કેળું સોંપવાનું ચાલુ છે એટલે પાછળ આપણે પાણી પાતું જવાનું છે સોંપી લે એટલે. બાકી જો માણસો બધા આવી જશે સોંપવા માટે. જો આવી રીતે આખી વાડીમાં કેળું સોંપવાની છે આપણે. જો મિત્રો, આવી રીતે આપણે કેળુંને પાણી પાવાનું ચાલુ છે. કે કેળું જે નાની છે એટલે પાણી તો પાવું પડે. તાત્કાલિક પાણી પાઈ દેવી સોંપે એટલે તરત, તો કેળુંના રોપા સરખા છોટી જાય. એટલે આપણે પાણી પાવાનું ચાલુ છે. બાકી જુઓ, આવી રીતે કેળું સોંપે છે. જુઓ મિત્રો, હવે એટલી બાકી છે અને બાકીની બધી સોંપાઈ ગઈ છે. તો આ બધી સોંપાઈ ગઈ છે હવે. ખંડની દવા નાખવાની છે કારણ કે કેળું સોંપે છે ત્યાં 2 પોપ તો ચાલુ છે. એટલે આપણે 2 પોપ કેળુંમાં તો નહીં પણ સિંગમાં દવા છાંટવાની છે ખંડની. એટલે 2 પોપ આપણે ત્યાં ચાલુ કરવાના છે. બાકી જો આપણે કુંડી ભરી લીધી છે. થોડુંક પાણી જવા દેવી એટલે લીલને એવું બધું વયું જાય. ને બાકી જો આપણો પોપ આવી ગયેલો છે. ને જો ધીમા ધીમા છાંટાઈ ચાલુ થયા છે. તો મિત્રો, આપણે વાડીએ દવા નાખતા હતા એટલે દવા નખાઈ ગઈ. એટલે તરત વરસાદ આવ્યો. એટલે આપણું ટ્રેક્ટર હાલતું હતું બીજી વાડીએ દંતાળમાં કપાસમાં. એટલે આપણે જુઓ, દંતાળ બંધ કરીને આપણે ટ્રેક્ટરને શેડમાં મૂકી દીધું છે, જેથી કરીને સાટા બાટા કાંઈ લાગે નહીં, તડકો ન લાગે અને આપણું સાધન સહી સલામત રહે. એટલા માટે જુઓ, આપણે ટ્રેક્ટરને મૂકી દીધું છે શેડમાં. અને બાકી જુઓ, આવું કંઈક આપણું ટ્રેક્ટર છે. બાકી જુઓ, આવી રીતે આપણું ટ્રેક્ટર મૂકી દીધું છે. તો મિત્રો, આપણે કેળુંનું બધું કામ પતાવી દીધું છે. કેળ બધી સોંપાઈ ગઈ છે અને આપણે વાહે પાણી બધું પાઈ દીધું છે. એટલે કેળનો હવે કાંઈ પ્રોબ્લેમ નથી. કેળ બધી સોંપાઈ ગઈ છે. એટલે અને હવે જુઓ, અત્યારે વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છીએ ઘરે આપણે નાહી નાખ્યા હતા. કેમ કે આખો દિવસ આપણે કેળમાં કામ કરતા હતા એટલે. અને
મિત્રો હવે વ્લોગ આપણો અહીં સુધી રાખીએ, અને આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મિત્રો.